નમસ્કાર મિત્રો, દિવાળીના તહેવારોની ઉજવણીનો અંત આવે છે એક ખૂબ જ પ્રેમાળ અને પવિત્ર દિવસે, ભાઈબીજના દિવસે. આ દિવસ માત્ર ભાઈ બહેનના સંબંધનો જ નહીં, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને રક્ષાનો અડગ પ્રતીક છે. હિન્દુ પંચાંગ મુજબ કાર્તિક માસની શુક્લ દ્વિતીયાને ભાઈબીજ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈને પોતાના ઘરે બોલાવે છે, તિલક કરે છે અને શુભ આશીર્વાદ આપે છે. ભાઈ પણ બહેનને પ્રેમથી ભેટ આપે છે અને તેની રક્ષા કરવાનો વચન આપે છે. તો ચાલો જાણીએ ભાઈબીજ પાછળની રસપ્રદ પૌરાણિક કથા. એકવાર ભગવાન યમરાજ પોતાની બહેન યમુના પાસે ઘણા વર્ષો પછી મળવા ગયા. યમુનાએ પોતાના ભાઈ યમરાજનું તિલક કરીને આત્મીય સ્વાગત કર્યું, ભોજન કરાવ્યું, આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જે ભાઈ બહેન આજના દિવસે પ્રેમથી મળીને તિલક વિધિ કરશે, તેમના જીવનમાં ક્યારેય અસમયે મૃત્યુ નહીં આવે. એ દિવસથી યમ દ્વિતીયાનું મહત્ત્વ શરૂ થયું, જેને આજે આપણે ભાઈબીજ તરીકે ઉજવીએ છીએ. આજના સમયમાં પણ ભાઈબીજનો તહેવાર પ્રેમ, સમર્પણ અને એકતાનું પ્રતીક છે. ભાઈ બહેન એકબીજાને શુભેચ્છા આપે છે, ગિફ્ટ આપે છે અને પરિવાર સાથે આ દિવસ આનંદપૂર્વક ઉજવે છે. ભાઈ બહેનનો આ પ્રેમાળ સંબંધ ભારતીય સંસ્કૃતિનું અદ્ભુત ઉદાહરણ છે. આ ભાઈબીજના દિવસે ચાલો આપણે પણ પ્રેમ અને એકતાના આ બંધનને વધુ મજબૂત બનાવીએ. તમારા ભાઈ બહેન સાથે આ દિવસ ઉજવો અને જીવનભર આ પ્રેમની દોરી અખંડ રાખો. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શુભ ભાઈબીજ.